આ ઘટના 15-16 વર્ષ પહેલાની છે। ટાટા મોટર્સે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપને ટ્રકની શ્રેણી સુધારવા માટે વાસ્તવિક ટ્રક ડ્રાઈવરો પાસેથી મંતવ્યો મેળવવા માટે સલાહકાર તરીકે નિયુક્ત કર્યા। એક સલાહકાર રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પૂર્વના દૂરના વિસ્તારોમાં સર્વે કરી રહ્યા હતા। આ સમયગાળા દરમિયાન તેમણે 500થી વધુ ટ્રક ડ્રાઈવરો સાથે વાત કરી અને તેમના મંતવ્યો લીધા। આવા જ એક પ્રસંગે તેમણે એક વૃદ્ધ શીખ ટ્રક ડ્રાઈવરને પૂછ્યું, ભારતમાં ટ્રકિંગ ઉદ્યોગમાં શીખોનું વર્ચસ્વ છે, સાહેબ, ટાટા બ્રાન્ડ પ્રત્યે આટલી બધી વફાદારી કેમ? ભારત બેન્ઝ અને અશોક લેલેન્ડ જેવા અન્ય લોકો પણ છે જે તમને ભારે ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે। સજ્જને ઊંડો શ્વાસ લીધો। 1984ની તે ઠંડી નવેમ્બર રાતની અવિસ્મરણીય ઘટનાઓ તેની આંખો સામે નાચી રહી હતી। એક રાત્રે તે તેના ભાઈ, તેનું ઘર અને તેનો એકમાત્ર ટ્રક લઈ ગયો। જ્યારે વ્યક્તિગત નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવું હતું, ત્યારે તેમનો ટ્રક, જે તેમના 5 સભ્યોના પરિવાર માટે આજીવિકાનું એકમાત્ર સાધન હતું, તે પણ બળી ગયો। તે અંદરથી તૂટી ગયો હતો અને તેણે દિલ્હી શહેર છોડીને પંજાબ પાછા ફરવાનું નક્કી કર્યું। થોડા દિવસો પછી જ્યારે બધું શાંત થયું, ત્યારે ટાટા મોટર્સનો એક કર્મચારી તેમની પાસે આવ્યો અને તેમને એક નવા ટ્રકની ચાવી આપી। કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા ન હતા। તેમને અને તેમના જેવા ઘણા લોકોને, જેમણે શીખ રમખાણોમાં પોતાના ટ્રક ગુમાવ્યા હતા, જે તેમની આજીવિકાનું એકમાત્ર સાધન હતું, ટાટા મોટર્સ દ્વારા તેમને મફત ટ્રક આપવામાં આવ્યા હતા। અને આ ઘટના ક્યારે પ્રેસમાં આવી નહીં, ટાટા મોટર્સ દ્વારા ક્યારે તેનો પ્રચાર કરવામાં આવ્યો નહીં, ફક્ત આ ટ્રક ડ્રાઈવરોની યાદોમાં કોતરાઈ ગયો। ભીની આંખો સાથે આ વાર્તા કહેતા ટ્રક ડ્રાઈવરે કહ્યું કે તેને ટાટા બ્રાન્ડમાં વિશ્વાસ છે, તેની આજીવન વફાદારી રહી। આ દરમિયાન ઘણા વર્ષો વીતી ગયા। તે સલાહકારે ભારતના સૌથી ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ્સમાંના એક અર્બન કંપનીની સહસ્થાપના કરી। તેમને આર્થિક મદદની ખૂબ જ જરૂર હતી। તે અને તેનો સાથી મુંબઈના ફોર્ટમાં એલ્ફિંગ્સ્ટન બિલ્ડિંગમાં એક નાની ઓફિસમાં બેઠા હતા। સામે રતન ટાટા તેમની યોજના ગંભીરતાથી સાંભળી રહ્યા હતા। અમારું સ્વપ્ન એવી કંપની બનાવવાનું છે જે લોકોને એક બટનના ક્લિક પર વિશ્વસનીય સ્થાનિક સેવાઓ મેળવવામાં મદદ કરે। છેલ્લે રતન ટાટાએ કહ્યું, ભારતને તમે જે કરી રહ્યા છો તેની જરૂર છે, પરંતુ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ન કરો। તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં તમને 10 વર્ષ લાગી શકે છે, પરંતુ તમે આખરે ત્યાં પહોંચશો। તે દિવસે જ્યારે તે ઓફિસમાંથી બહાર નીકળ્યો, ત્યારે તેને લાગ્યું કે તેણે થોડા કલાકોમાં જીવનનો સૌથી મહત્વપૂર્ણ પાઠ શીખી લીધો છે। નમોસ્તુતે।